નમસ્કાર. અંબાલાલ પટેલની શ્વાસ અદ્ધર કરી નાખે તેવી આગાહી. જાણો કેમ નથી પડતી હાડ થીચવતી ઠંડી. હવામાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો નહીં થાય. આગામી સમયમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવતા હોય છે, જેના કારણે કમોસમી વરસાદ હિમવર્ષા થતી હોય છે. ઉત્તર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે. આખો દિવસ ગરમ કપડાં પહેરીને ફરવું પડતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર 1 કે 2 દિવસ રહ્યો. તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો, પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ ઠંડુ છે. જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.